કેન્યાનો એક દોડવીર હતો અબેલ મુતાઈ. એ ક્રોસ કન્ટ્રી રેસમાં દોડી રહ્યો હતો અને લગભગ જીતના પોઈન્ટની નજીક આવી ગયો હતો, પણ ત્યાં જે સાઇનબોર્ડ મૂકેલા હતા એના લીધે એ કન્ફ્યુઝ થઈ ગયો કે એને એવું લાગ્યું કે એ જીતી ગયો છે, એને દોડવાનું બંધ કરી દીધું. બરાબર એની પાછળ ઇવાન ફર્નાન્ડીઝ, જે સ્પેનનો દોડવીર હતો, એ આવી રહ્યો હતો. એને ખબર પડી કે આ ભાઈ કંઈક કન્ફ્યુઝ થઈ ગયા છે, એટલે એને જોરથી બૂમ પાડી કે દોડ, પણ પેલો કેન્યાનો દોડવીર સમજી ન શક્યો એટલે એ દોડ્યો નહીં. તો ઇવાન ફર્નાન્ડીઝે પાછળથી આવી એને ધક્કો માર્યો, જેથી કેન્યાવાળો દોડવીર રેસ જીતી ગયો અને વિજય રેખા જે હોય એને ઓળંગી ગયો. પછી પત્રકારોએ ઇવાનને પૂછ્યું કે ભાઈ તમે એને ધક્કો શા માટે માર્યો? ત્યારે ઇવાન ફર્નાન્ડીઝે એવું કીધું કે મારું સપનું છે કે આપણે એક એવી દુનિયા બનાવીએ જેમાં લોકો એકબીજાને જીતવા માટે ધક્કો મારે, પાડવા માટે નહીં. પત્રકારે ફરીથી પૂછ્યું તમે એને જીતવા કેમ દીધો? તો ઇવાને એવું કીધું એ જીત એની જ હતી, પણ એ કન્ફ્યુઝ થઈ ગયો હતો એટલે ઉભો રહી ગયો હતો, બાકી એ જ જીતી ગયેલો હતો અને જીત એની હતી. પત્રકારે ફરીથી પૂછ્યું તમે ધારો તો તમે પણ જીતી શક્યા હોત ને? ત્યારે ઇવાને જે જવાબ આપ્યો બહુ સરસ છે. એણે એવું કીધું કે હું જીતી તો જાત, પણ એ જીતની કિંમત શું? એ મેડલ મેળવીને એની વેલ્યુ શું હોત? અને એના કરતાંય વધારે જો મારી માને આ ખબર પડે તો એને કેવું લાગત? વિચારો તો ખરા, કેટલી સરસ વાત કહેવાય. કોઈ પણ ખોટું કામ કરતા પહેલા માણસ એવો વિચાર કરે કે મારા મા બાપને શું લાગશે, એ કેવું વિચારશે, તો કેટલા ખોટા કામ થતા અટકી જાય.